નજર કરીશું ગીર સોમનાથથી ગીર સોમનાથના વીરાવાડાના મોટા કોટીવાડા વિસ્તારમાં કેદારેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના અવસર પર આજે ભગવાન શંકરની ભવ્ય શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો ઉપરથી કાઢવામાં આવી હતી। ટ્રસ્ટના પ્રમુખ કમલેશ ચાડિયા, ઉપપ્રમુખ મનીષભાઈ ધારિયા સહિત તમામ સભ્યોની આગેવાનીમાં યોજાયેલી આ શોભાયાત્રામાં વીરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડા, સોમનાથના કોંગ્રેસ ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, શહેર ભાજપ પ્રમુખ શૈલેષભાઈ મિસવાણીયા તેમજ વિવિધ સમાજોના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। આ ધાર્મિક આવેશ અને શ્રદ્ધા ભાવે ભરપૂર આ શોભાયાત્રાને લોકોનો ઉમળકો ભેર મળ્યો હતો, જે કેદારેશ્વર મહાદેવની ભવ્ય શોભાયાત્રા નીકાળી હતી, જે વેરાવળ શહેરમાં ધર્મમય માહોલ છવાયો હતો। અનેક સમાજ અગ્રણીઓની હાજરી નોંધાઈ હતી। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો સૌરભ છવાયો હતો, જે મુખ્ય માર્ગો પર શ્રદ્ધાળુઓનો મેળો ઉમટ્યો હતો, જે અનેક સમાજના અગ્રણીઓની હાજરી નોંધાઈ હતી। જેમાં આગેવાનીમાં યોજાયેલી આ શોભાયાત્રામાં વેરાવળ પાટણના શહેરના મુખ્ય માર્ગો ઉપરથી કાઢવામાં આવી હતી, જે ભગવાન શંકરની ભવ્ય શોભાયાત્રા માર્ગો ઉપરથી કાઢવામાં આવી હતી, જે ટ્રસ્ટના પ્રમુખ કમલેશ ચાડિયા છે, ઉપપ્રમુખ મનીષભાઈ ધારેચા સહિત તમામ સભ્યોની આગેવાનીમાં યોજાયેલી આ શોભાયાત્રામાં વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડા, સોમનાથના કોંગ્રેસ ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, શહેર ભાજપ પ્રમુખ શૈલેષભાઈ મિસવાણીયા તેમજ વિવિધ સમાજોના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। જે ધાર્મિક આવેશ અને શ્રદ્ધા ભાવે ભરપૂર આ શોભાયાત્રાને લોકોનો ઉમળેટો માહોલ જોવા મળ્યો હતો, જે કેદારેશ્વર મહાદેવની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જે વેરાવળ શહેરમાં ધર્મમય માહોલ જોવા મળ્યો હતો। અનેક સમાજ અગ્રણીઓને હાજરી નોંધાઈ હતી, જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો સૌરભ જોવા મળ્યો હતો, જે મુખ્ય માર્ગો પર શ્રદ્ધાળુઓનો મેળો ઉમટી પડ્યો હતો।